ગુડ મોર્નિંગ ક્લાસ. બરાબર, ચાલો આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રશ્ન નંબર 7 જય સદા સ્કૂલ ગોંડલવતી આપનું હાર્દિક સ્વાગત છે. બરાબર, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં યુનિટ નંબર 1 એમાં પ્રશ્ન નંબર 7ની આપણે આજે ચર્ચા કરશું, એટલે કે પાર્ટ 7. બરાબર, ધંધાકીય જોખમના કારણો જણાવો. હવે પ્રશ્નની આપણે શરૂઆત કરીએ એ પહેલાં તમને નાનેમથી વાત કરી દઉં તો આ જે પ્રશ્ન છે એ તમને 5 ગુણની અંદર પૂછાઈ શકે અથવા તો 3 ગુણની અંદર પણ પૂછાઈ શકે. ખાસ મિત્રો યાદ રાખજો કે 3 ગુણમાં તમને જે પ્રશ્ન પૂછવામાં આવેલ હોય તો આમાંથી તમારે માત્ર ને માત્ર 3 મુદ્દા સમજાવવાના રહેશે. પણ જો તમને 5 ગુણમાં પ્રશ્ન પૂછે તો આની સાથે કોઈને કોઈ અર્થ છે એ કનેક્ટેડ હશે. જેમ કે ધંધો એટલે શું, ધંધાકીય જોખમના કારણો સમજાવો. આ રીતના તમને પ્રશ્ન પૂછવામાં આવેલ હશે. બરાબર, બીજી વસ્તુની વાત કરીએ તો દર વખતે આપણે લખવાની મેથડ છે એ તો આપણે આપીએ જ છીએ. લખાણનું જે પદ્ધતિ છે, મેથડ છે, એ પ્રમાણે આપણે લખાણ લખવાનું છે. બરાબર, તો દરેક વખતે આપણે પ્રશ્ન જે સમજીએ છીએ એ જ પ્રમાણે ધંધાકીય જોખમના કારણો સમજાવો. હવે બીજી વસ્તુની વાત કરીએ તો ધંધાકીય જોખમના કારણો, પ્રશ્ન આપણને પહેલાં શું કહેવા માંગે છે એ પહેલાં સમજી લેવાનું. બરાબર, જેમ કે વાત કરીએ તો કોઈ પણ ધંધાકીય એકમ છે, બરાબર, એ એકમની અંદર કોઈ પણ એકમ છે એ એકમની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય છે તો એવા સંજોગોની અંદર એમણે એ ધંધાકીય એકમના માલિકને ધંધાકીય તરફથી કેવા જોખમો જોવા મળતા હોય. પ્રશ્ન આપણને ભાઈ ધંધાને જોખમને શું લેવા દેવા. હકીકત એવું નથી હોતું, પણ ધંધાને જોખમને એની સાથે ઘણો બધો બેનિફિટ હોઈ શકતો હોય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે એવા કયા કારણો હોઈ શકે જે ધંધાકીય એકમને નુકસાન તરફ ધકેલી શકે, ધંધાકીય એકમને પડતી તરફ ધકેલી શકે. જેમ કે આપણે એક વાત કરીએ તો પહેલી વસ્તુ, ધંધાકીય જોખમના કારણોની અંદર એક તો આર્થિક જોખમ, સૌથી મહત્વનો મુદ્દો કે જેનાથી ધંધો છે અસ્તિત્વમાં આવે છે, જેનાથી ધંધો છે આગળ ચાલે છે, એ મુદ્દો એટલે આર્થિક જોખમ, મીન્સ કે નાણાંની તંગી. પછી વાત કરીએ તો હરીફાઈ, બરાબર, કે જે ધંધાકીય એકમને નુકસાન તરફ લઈ જાય છે. પછી માંગમાં ફેરફાર અને ટેકનોલોજીમાં ફેરફાર, જે આવા મુદ્દા છે જે ધંધાકીય એકમને ચોક્કસ પ્રકારના કારણોની સાથે દર્શાવવામાં આવે છે. બરાબર, તો એમનો સ્યોરલી એક આન્સર બની જતો હોય છે. એટલા માટે ધંધાકીય જોખમના કારણો. ચાલો નવો પ્રશ્ન, પ્રશ્ન નંબર 7, ધંધાકીય જોખમના કારણો સમજાવો. બરાબર, પ્રશ્ન નંબર 7, ધંધાકીય જોખમના કારણો સમજાવો. બરાબર, ધંધાકીય જોખમના કારણો સમજાવો. હવે આ જે કારણો છે એ કારણો આપણે લખવાના કઈ રીતના છે. જો દર વખતે આપણે પ્રસ્તાવના, ઉપસહાર આવું બધું લખતા હોઈએ છીએ, બરાબર, પણ પ્રસ્તાવના છે એક પ્રશ્ન તમે પ્રસ્તાવના પાઠની પહેલા પાઠની જે પ્રશ્ન છે એ પ્રશ્નને તમે પ્રસ્તાવના એકવાર જોઈ છે એટલે બધા પ્રશ્નની અંદર તમે એ લખી શકો છો. માત્ર ને માત્ર છેલ્લો મુદ્દો છે એ તમારે ચેન્જીસ કરવાનું રહેતું હોય છે. એટલે દરેક પ્રશ્નની પ્રસ્તાવના છે આપણે વારંવાર શીખવાની નથી. બીજું, પ્રસ્તાવનાના છે એના માર્ક હોતા નથી, એટલા માટે પ્રસ્તાવના ગોખવાની નથી પણ શીખવાની જરૂર છે કે આપણે સમજીને લખી શકીએ એવા પ્રયત્નો આપણા તરફથી થવા જોઈએ. બરાબર, એટલે ધંધાકીય જોખમના કારણો સમજાવો, આવો આપણો પ્રશ્ન છે. હવે આપણે લખવાની મેથડ કઈ રીતના છે, બરાબર, એરો મારીને લખવાનું. ધંધાકીય જોખમના કારણો નીચે મુજબ છે. નીચે મુજબ છે. બરાબર, આપણી લખવાની મેથડ અહીંથી આપણો જવાબ ચાલુ થયો. હવે તમારે શું દર્શાવવાનું છે તો કે ધંધાકીય જોખમના કારણો. લખવાની મેથડને ખાસ પ્રાયોરિટી આપજો, કારણ કે એના આધારે જ આપણા માર્ક છે એ કવર થતા હોય છે. બરાબર, હવે આપણે હેડિંગ બાંધશું ધંધાકીય જોખમના કારણો. બરાબર ને, ધંધાકીય જોખમના
કારણો. કેવા કેવા કારણો હોઈ શકે, બરાબર? એના બાજુમાં આપણે સૂત્ર લખશું, આહ માટે, બરાબર? સૂત્ર છે આહ માટે, બરાબર? હવે આ જે મુદ્દા છે એ આપણને પ્રશ્ન સરળતાથી યાદ રાખવા માટે એક ઉપયોગી ફોર્મ્યુલા છે, બરાબર? તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ધંધા કે જોખમના કારણો ક્યાં છે, તો આપણને ખબર પડી છે ડાયરેક્ટલી. શું? તો કે આહ માટે, બરાબર ને? તો કેટલા કારણો છે? તો કે એના 4 કારણો છે. ક્યાં ક્યાં કારણો છે જોઈએ આપણે. તો કે પહેલું કારણ, તો કે આર્થિક જોખમ. પહેલું કારણ શું? આર્થિક જોખમ, બરાબર ને? પહેલું કારણ આર્થિક જોખમ. બીજા કારણની વાત કરીએ તો હરીફાઈ. બીજું કારણ હરીફાઈ, બરાબર? ત્રીજા કારણની વાત કરીએ તો માંગમાં ફેરફાર. માંગમાં ફેરફાર. ત્યારબાદ વાત કરીએ તો ટેકનોલોજીમાં ફેરફાર. ટેકનોલોજીમાં ફેરફાર, બરાબર? આ 4 જોખમો જોવા મળે છે કે ધંધાકીય એકમની અંદર જોખમો જે જોવા મળે એના કારણો ક્યાં હોઈ શકે? તો ધંધાકીય જોખમના જે કંઈ કારણો છે એ કારણો નીચે મુજબ છે. પછી આપણે હેડિંગ બાંધ્યું કારણો, જેમાં આપણે સૂત્ર લખ્યું સામે આહ માટે. પહેલો મુદ્દો આર્થિક જોખમ, બીજો મુદ્દો હરીફાઈ, મુદ્દા નંબર 3 માંગમાં ફેરફાર, મુદ્દા નંબર 4 ટેકનોલોજીમાં ફેરફાર. આ 4 કારણો છે એવા છે કે જે દરેક ધંધાકીય એકમ માટે પડતી સ્વરૂપ સાબિત થાય છે, મીન્સ કે જોખમ સ્વરૂપ સાબિત થાય છે. એટલા માટે એને ધંધાકીય જોખમના કારણો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? ક્યાં ક્યાં 4 મુદ્દા કીધા આપણે? સૂત્ર હતું આ માટે, બરાબર? પહેલું આર્થિક જોખમ, હરીફાઈ, માંગમાં ફેરફાર અને ટેકનોલોજીમાં ફેરફાર. કેટલા મુદ્દા કીધા આપણે અહીંયા? 4. ક્યાં ક્યાં? આર્થિક જોખમ, હરીફાઈ, માંગમાં ફેરફાર અને ટેકનોલોજીમાં ફેરફાર. એટલે ધંધાકીય જોખમમાં જોવા મળતા મુખ્ય 4 કારણો, બરાબર? સૂત્ર હતું આપણું આ માટે, બરાબર? તો લખવાની મેથડ પ્રમાણે તમે જ્યારે લખવાની શરૂઆત કરો એટલે પ્રશ્ન નંબર 7 હેડિંગ બાંધવાનું છે, પછી લીટી છોડીને લખવાનું છે ધંધાકીય જોખમના કારણો નીચે મુજબ છે. પાછી એક લીટી છોડવાનું અને લખવાનું કારણો, એની સામે હેડિંગ બાંધવાનું આહ માટે. લીટી છોડીને 4 મુદ્દા તમારે દર્શાવવાના રહેશે, જેમ કે આર્થિક જોખમ, હરીફાઈ, માંગમાં ફેરફાર અને ટેકનોલોજીમાં ફેરફાર, બરાબર? હવે જે આ 4 મુદ્દા છે 4 મુદ્દાની તમારે વિસ્તૃત સમજૂતી આપવાની રહે છે, બરાબર? હવે આપણે ઉપરની કંઈ જરૂર નથી એટલે આપણે ઇરેઝ કરી નાખશું, બરાબર? હવે પ્રથમ મુદ્દાની આપણે સમજૂતી આપશું અને એ મુદ્દો છે આર્થિક જોખમ, બરાબર? મુદ્દા નંબર 1 આર્થિક જોખમ, બરાબર? ડાયરેક્ટ હું તમને સમજૂતી જ આપું છું અહીંથી, બરાબર? આર્થિક જોખમ. મુદ્દા નંબર 1 આર્થિક જોખમ, બરાબર? હવે આર્થિક જોખમ આપણને શું કહેવા માંગે છે એ જોઈ લઈએ કે કોઈ પણ ધંધાકીય એકમ છે એમાં આર્થિક જોખમો પણ જોવા મળતા હોય છે. જો આર્થિક જોખમોની વાત કરીએ તો ખાસ કરીને વાત કરીએ તો તેજી અને મંદી. પછી વાત કરીએ તો સરકારનો કર વધારો, ખર્ચમાં વધારો, વીજળી બિલમાં વધારો વગેરેના કારણે ધંધાકીય એકમને આર્થિક નુકસાન જાય છે, બરાબર? ઘણા પ્રશ્નો એવા છે કે જેમાં ધંધાકીય એકમને આર્થિક જોખમો જોવા મળે છે. તો કેવા કેવા હોઈ શકે? તો પહેલો મુદ્દો તો તેજી અને મંદી, બરાબર? પછી વાત કરીએ તો સરકારના કરવેરામાં વધારો. આપણે અહીં લખીએ અહીંયા ધંધાકીય એકમમાં આર્થિક જોખમો
જોવા મળે છે. આર્થિક જોખમો જોવા મળે છે. જેમ કે તેજી, મંદી, સરકારના કરવેરા, આ ઉપરાંત જોવા છે તો વીજળી બિલ છે, બરાબર, વગેરે. અને વીજળી બિલમાં વધારો વગેરેના કારણે ધંધાકીય એકમને આર્થિક જોખમ જોવા મળે છે. ધંધાકીય એકમને આર્થિક જોખમ જોવા મળે છે. હવે આપણે વાત સમજીએ અહીંયા. આજે આપણે મુદ્દો છે આર્થિક જોખમ, બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે એમાં અમુક મુદ્દા છે એના ઉપર અંડરલાઈન કરવી, જેના કારણે તમને વાંચવામાં સરળતા રહે. જેમ કે તેજી, મંદી, સરકારના કરવેરા, વીજળી બિલમાં વધારો. આ તમામ વસ્તુ એવી છે કે જે આર્થિક છે, મીન્સ કે નાણાં સાથે સંકળાયેલી બાબત છે. પ્રશ્ન આપણે એમ થાય ભાઈ આર્થિક જોખમની સાથે નાણાં બાબત બંને કોમન બાબત ગણી શકાય કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તેમાં આર્થિક જોખમો જોવા મળે, જેમ કે તેજી, મંદી, સરકારના કરવેરા, આ ઉપરાંત વીજળી બિલમાં વધારો વગેરેને કારણે ધંધાકીય એકમને આર્થિક જોખમ જોવા મળે છે. બીજી વસ્તુની વાત કરીએ તો આ જે કંઈ જોખમો છે એ અચાનક પણ આવી પડતા હોય છે. જેમ કે તેજી, એ કોઈ એવું ના કહી શકાય કે ભાઈ ચાલો આ વીકની અંદર ખૂબ જ તેજી આવશે, અંદાજ લગાવી શકીએ પણ ફાઇનલી હોઈ શકતું નથી, બરાબર ને. પછી મંદી પણ એ જ કન્ડિશન કે કોઈ વિચારે કે ભાઈ આવો મંદી આવશે જ, બરાબર. આપણે ડેફિનેટલી કહી ન શકીએ પણ અચાનક મંદી પણ આવી શકે અને તેજી પણ આવી શકે. જેમ તેજી આવે એમ મંદી પણ આવતી હોય છે. મીન્સ કે મંદી અને તેજી છે બંને એકબીજાના વિરોધાભાસ છે, જેમાં નાણાકીય ભીડભાડ છે ખૂબ જ જોવા મળતી હોય છે. પછી વાત કરીએ તો સરકારના કરવેરા, કે સરકાર છે દિવસે ને દિવસે પોતાના કરવેરાની અંદર સુધારા વધારાના માળખા રચે છે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આજે જીએસટીનું માળખું અસ્તિત્વમાં આવ્યું, જેના કારણે નાના પાયાના કેટલાક ઉદ્યોગો હતા અને કમ્પલસરી જીએસટી રિટર્ન્સ છે કરવું પડે છે. તો શું થાય કે એમનું જે પ્રોફિટ છે એ પ્રોફિટમાંથી અમુક ટકા જે રકમ છે એ રકમ સરકારના ડિપાર્ટમેન્ટની અંદર એને આપવી પડે. તો એમની પાછળ જે આવકનો ભાગ છે થોડોક ઓછો વધતો હતો. તો એવા એકમો છે એ કાર્યરત થઈ શકતા નથી. તો ઘણા બધા એકમો એવા છે કે જે સરકારના કરવેરા છે એનાથી પોતે નારાજ હોય છે. મીન્સ કે આ કરવેરાનું માળખું એમને છે એ યોગ્ય લાગતું નથી, કારણ કે એમની પાછળ જે પ્રોફિટ છે એ એમને વધતો નથી. તો આવા સંજોગોની અંદર એક પણ એક આર્થિક જોખમ ગણી શકાય. બીજી વસ્તુની વાત કરીએ તો ઘણીવાર વીજળી બિલ છે એમાં તોતિંગ વધારો થતો હોય છે. તોતિંગ વધારો મીન્સ કે વીજળી બિલના યુનિટ પર દીઠ છે એમાં વધારો કરી દેવામાં આવે. તો આવો જે વધારો થાય છે એ પણ ધંધાકીય એકમ માટે જોખમકારક સાબિત થાય છે, જે દરેકની અંદર નાણાંની બાબત સંકળવામાં આવે છે. જેમ કે તેજી હોય તો પણ નાણાં, મંદી હોય તો પણ નાણાં, સરકારના કરવેરાની અંદર એ પણ નાણાંનો ઉપયોગ થાય, વીજળી બિલમાં પણ નાણાંનો ઉપયોગ થાય. આ દરેકે દરેક બાબતની અંદર જુદી જુદી જગ્યાએ નાણાંનો કોઈને કોઈ જગ્યાએ જવાબ જોવા મળતો હોય છે. એટલા માટે જ ધંધાકીય એકમની અંદર એને આર્થિક જોખમ ગણવામાં આવે છે, બરાબર. એટલે આર્થિક જોખમ પહેલો મુદ્દો, બરાબર. હવે મુદ્દા નંબર 2 વાત કરીએ હરીફાઈ. મુદ્દા નંબર 2 હરીફાઈ, બરાબર. હવે હરીફાઈની અંદર દરેક ધંધાકીય એકમમાં હરીફાઈનું તત્વ છે એ જોવા મળતું જ હોય છે. કોઈને કોઈ ધંધાકીય એકમ હરીફાઈ વગર શક્ય નથી.
એટલા માટે જો હરીફાઈ ન હોય તો ઇજારાશાહીનું તત્વ જોવા મળતું હોય. દરેક ધંધાકીય એકમમાં હરીફાઈ છે જોવા મળે છે. દાખલા તરીકે વજન, કિંમત, છાપ, ગુણવત્તા, પેકિંગ વગેરેમાં હરીફાઈ જોવા મળે છે. ઘણીવાર તો એવું પણ બને કે ઓછી કિંમત વસ્તુનું વેચાણ પણ કરવું પડે છે. બરાબર, એટલા માટે દરેક ધંધાકીય એકમમાં હરીફાઈનું તત્વ છે એ જોવા મળતું હોય છે. બરાબર, ચાલો આપણે વાત કરીએ હરીફાઈનું તત્વ. આપણે મુદ્દો છે એ કઈ રીતના લખવાનો છે એ સમજીએ. દરેક ધંધાકીય એકમમાં હરીફાઈનું તત્વ જોવા મળે છે. બરાબર, દાખલા તરીકે વાત કરીએ તો વજન, છાપ, કિંમત, ગુણવત્તા, પછી વાત કરીએ તો પેકિંગ, બરાબર, વગેરે. બીજી પ્રમાણે લખવાનું, ઘણીવાર ઓછી કિંમતે પણ વસ્તુનું વેચાણ કરવામાં આવે છે. બરાબર, હવે અહીંયા સમજો મિત્રો. આપણી પાસે મુદ્દા નંબર 2 હરીફાઈ. હરીફાઈનો મિનિંગ થાય છે કે એક વ્યક્તિ વેચતો હોય એની જગ્યાએ એની સામે કોઈ બીજો વ્યક્તિ પણ જોવા મળે, એને શું કહેવાય? હરીફાઈ. તમે ગામડા વિસ્તારની અંદર આવતો હોય તો આપણને ખબર હશે કે એક શેરીની અંદર 2 પ્રોવિઝન સ્ટોર હોય અથવા તો 2 કોલ્ડ ડ્રિંક્સ અને પાનની દુકાન હોય ને, તોય છતાં બંનેનો ધંધો ચાલે ને. કે કસ્ટમર છે એ બજારનો રાજા ગણવામાં આવે છે, ગ્રાહક છે બજારનો રાજા ગણવામાં આવે છે. એ કોઈને કોઈ જગ્યાએ જાય છે ત્યારે એ દરેક વ્યક્તિ સાથે સંકળાય છે. તો કોઈ પણ બજારની અંદર કસ્ટમરને એવું કહેવામાં નથી આવતું કે તારે વસ્તુ છે અહીંથી જ ખરીદવી, તો તારે વસ્તુ છે આ જ શોપમાંથી ખરીદવી, એવું કહેવામાં આવે નથી આવતું. તો શું થાય છે કે દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ વસ્તુની ખરીદી કરી શકતો હોય છે. એટલા માટે કસ્ટમર છે એ ધંધાકીય એકમમાં હરીફાઈનું તત્વ પણ ગણી શકાય. શું કામે? કારણ કે દરેક ધંધાકીય એકમની અંદર હરીફાઈનું તત્વ જોવા મળે છે. તો આ હરીફાઈ છે કસ્ટમર ઉપરાંત બીજા પણ કેટલાક છે કે જેનામાં તમે હરીફાઈ જોવો છો. જેમ કે વજન. એક કસ્ટમર છે 10 રૂપિયાની વસ્તુ કોઈ પણ લાગતી હોય તો 5 ગ્રામ વસ્તુ આવતી હોય. બરાબર, આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે શેમ્પુ. બરાબર, પછી બીજા 2-3 ઘણા બધા ઉદાહરણો લઈ શકાય. આમાં એક શેમ્પુનું ઉદાહરણ લઈએ આપણે કે ઘણી બધી કંપનીઓ એવી છે કે જે 1 રૂપિયાની અંદર 7 ml તમને શેમ્પુ આપે છે. તો ઘણી બધી કંપની એવી છે 2 રૂપિયાની અંદર 5 ml પણ તમને આપે છે. તો આ જે વસ્તુ જોવા મળે છે એ વજનની હરીફાઈ છે. પછી વાત કરીએ તો છાપ. કંપનીની છાપ એકવાર સારી થઈ જાય, જેમ કે તમને ખબર છે તો ડવ કંપની, એ કંપની નામ ચેન્જ થઈ ગઈ. બજારની અંદર તમે કોઈ પણ કસ્ટમરને પૂછો કઈ શેમ્પુ લેવું તો કે ડવ. આ જે વસ્તુ જોવા મળે છે એ છે છાપ. પછી વાત કરીએ કિંમત, તો ક્લોઝઅપ કોલગેટની અંદર. બરાબર ને, કે કિંમત ઓછી હોય પણ ગુણવત્તા સારી હોય તો પણ એ વસ્તુ પ્રોડક્ટ છે સારી બની શકે. જેમ કે આપણે વાત કરીએ તો ફેર એન્ડ લવલી. આ ફેર એન્ડ લવલી જે પ્રોડક્ટ્સ હતી એ પ્રોડક્ટ્સની અંદર એક સમયે જે સ્ટાર્ટિંગ હતું એમનું, સ્ટાર્ટિંગ દરમિયાન એમણે એ વસ્તુ છે વેચાણ કર્યું બજારની અંદર 5 રૂપિયાની અંદર વસ્તુનું સ્ટાર્ટિંગ થયું હતું. જેમ સમય પસાર થતો ગયો એમ આ પ્રોડક્ટ્સની ડિમાન્ડ છે એ વધતી ગઈ, એટલે એ જે પ્રોડક્શન છે એની પ્રાઇસમાં વધારો કરી દીધો કે 5 રૂપિયાની પ્રોડક્ટ મળતી હતી 8 રૂપિયામાંથી 10 રૂપિયા. પણ કસ્ટમર પહેલાથી કેના હેબિટેટ હતા? 5 રૂપિયાથી. એટલે કસ્ટમરોએ ડિમાન્ડ કરવા માંડી કે 5 રૂપિયામાં ફેર એન્ડ લવલી તો મળતી હતી, હવે તો કેમ નથી મળતી? આવા વિચાર સાથે બજાર જ્યાં પણ જાય કસ્ટમર કોઈ પણ શોપ ઉપર જાય કે 5 રૂપિયાવાળી ફેર એન્ડ લવલી આપ, આવું જ કહે. એટલે એ જે વ્યક્તિઓ હતા એમને ઉપર ફરિયાદ કરી કે ભાઈ કસ્ટમર તો 5ની માંગે છે. તો
તો આ લોકોએ બહુ મગજથી કામ કર્યું કે પેલા 5 રૂપિયાની અંદર 8 કે 10 ml તમને જે ફેર એન્ડ લવલી આપતા હતા એ જ વસ્તુ બરાબર એ લોકોએ 5 રૂપિયામાં આપી, પણ એની જે ગુણવત્તા છે મીન્સ કે એમની જે ક્વોન્ટિટી છે એ ઘટી ગઈ અને ત્યાં વજનનું ml 4 ml થઈ ગયું અને કસ્ટમર છે ખૂબ રાજી થઈ ગયું. શું કામે? પાછી 5 રૂપિયામાં વસ્તુ મળવા માંડી. તો આ જે વસ્તુ છે એ હરીફાઈનું તત્વ છે કે જો એ તત્વને સ્વીકારે નહીં તો બીજી કોઈ પણ કંપની છે એને એટેચ થઈ જાય. એટલા માટે એની કિંમત. પછી વાત કરીએ ગુણવત્તા. ઘણી બધી વસ્તુ એવી છે જે ગુણવત્તા નામથી ચાલે છે, જેમ કે એપલ કંપની. નામ પડે એટલે માણસ કિંમત જોવે નહીં, પણ વસ્તુ સારી છે એ ગુણવત્તા સાથે વસ્તુની ખરીદી કરે છે. પછી વસ્તુ વાત કરીએ તો પેકિંગ. ઘણા બધી વસ્તુ એવી છે પેકિંગને ખૂબ જ સારું હોય. ઓલું આપણું પિક્ચર પણ હતું એક, ફિર ભી દિલ હે હિન્દુસ્તાની. અમે બહુ સમજને એક કડી આવતી હતી કે કભી ને એ પેકેટ મેં બેચે તુમકો ચીઝ પુરાની, બરાબર ને? કે પેકેટ તો નવું જ હોય પણ એમાં વસ્તુ છે ને અંદર જૂની ભટકાવી દેવામાં આવે. આ જે વસ્તુ થાય છે. તો અહીંયા જે જોવા મળે છે એ વસ્તુની પેકિંગ. ઘણી બધી વસ્તુના પેકિંગ ઉપરથી માણસ છે એટ્રેક્શન થઈ જાય. એટલા માટે તમે જુઓ પેકિંગ એટલું અફલાતુન રાખવામાં આવેલું. બીજી વસ્તુની આપણે વાત કરીએ એડવર્ટાઇઝની અંદર, કે તમને ખબર સંતૂર સાબુની એડવર્ટાઇઝ તમે જુઓ, સંતૂર સાબુની એડવર્ટાઇઝ મમ્મી દીકરીને જ બતાવવામાં આવે, એ જ નાતા હોય એવું જ લાગે, પપ્પા તો નિરમા સાબુથી નાતા હોય ને એવો અહેસાસ થાય આપણને, બરાબર? અને તોય છતાં એનું પેકિંગ છે એટલું બધું જોરદાર આવે કે કસ્ટમર છે એ વસ્તુનું પેકિંગ જોઈને પણ વસ્તુની ખરીદી કરે છે. તો આ ઉપરાંત જોવા જઈએ તો ઘણીવાર ઓછી કિંમતે પણ વસ્તુનું વેચાણ કરવું પડે છે. ઘણીવાર એવું બને કે સ્ટોક ખૂબ જ વધારે હોય, વસ્તુની ડિમાન્ડ ન હોય, તો વસ્તુની કિંમતમાં ઘટાડો કરી દેવામાં આવે, ઉત્તરોત્તર ઘટાડો કરી દેવામાં આવે, જેના કારણે વસ્તુનું વેચાણ શક્ય બને છે. તો વસ્તુની કિંમતમાં ઘટાડો કરીને પણ વસ્તુનું વેચાણ થઈ શકે છે. આમ દરેક ધંધાકીય એકમની અંદર હરીફાઈનું તત્વ જોવા મળે છે કે જેમાં વજન, છાપ, કિંમત, ગુણવત્તા અને પેકિંગ વગેરે જોવા મળે છે. આ ઉપરાંત વાત કરીએ તો ઘણીવાર ઓછી કિંમતે પણ વસ્તુનું વેચાણ કરવામાં આવે છે, બરાબર? એટલે મુદ્દા નંબર 2 હરીફાઈ. હવે વાત કરશું આપણે મુદ્દા નંબર 3 ટેકનોલોજીમાં માંગમાં ફેરફાર. મુદ્દા નંબર 3 માંગમાં ફેરફાર. બરાબર? વાત કરીએ તો દરેક ધંધાકીય એકમની માંગમાં છે ફેરફાર થતો જોવા મળે છે. ઘણીવાર પરિસ્થિતિ મુજબ ધંધાકીય એકમની માંગમાં વધારો ઘટાડો થાય છે. વાત કરીએ દરેક ધંધાકીય એકમમાં તો કે માંગમાં ફેરફાર જોવા મળે છે. આપણે લખવાની શરૂઆત કરીએ. દરેક ધંધાકીય એકમમાં માંગમાં ફેરફાર જોવા મળે છે. ધંધાકીય એકમની પરિસ્થિતિ મુજબ માંગમાં વધારો ઘટાડો જોવા મળે છે. વધારો ઘટાડો જોવા મળે છે, બરાબર? દાખલા તરીકે વાત કરીએ તો વર્લ્ડ કપના સમયમાં ટીવીની માંગમાં વધારો થાય છે, તો દિવાળીના સિઝનમાં ફટાકડાની માંગમાં પણ વધારો થાય છે, બરાબર? બીજું મારે લખવાનું છે, દાખલા તરીકે વર્લ્ડ કપના સમયમાં
ટીવીની માંગમાં વધારો, એની સામે દિવાળીમાં તો ફટાકડાની માંગમાં વધારો. બરાબર ને? તો આ જે વસ્તુ આપણી પાસે જોવા મળે છે એ દરેક ધંધાકીય એકમની અંદર માંગમાં ફેરફાર, કે કોઈ પણ ધંધાકીય એકમ હોય ધંધાકીય એકમની માંગમાં તો કે સતત ફેરફાર જોવા મળે છે. બીજી વસ્તુની વાત કરીએ તો ધંધાકીય એકમની પરિસ્થિતિ મુજબ માંગમાં વધારો ઘટાડો થઈ શકે છે. કઈ રીતના? કે ભાઈ દાખલા તરીકે વાત કરીએ તો વર્લ્ડ કપનો સમય હોય તો ટીવીની માંગમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. એની સામે દિવાળીની સિઝન હોય તો કે ફટાકડાની માંગ છે એ માંગમાં વધારો થતો જોવા મળે છે. પ્રશ્ન આપણને એમ થાય કે પરિસ્થિતિ મુજબ માંગમાં ફેરફાર થઈ શકતો હોય છે. બરાબર? સામાન્ય રીતે વાત કરવા જઈએ તો દરેકે દરેક ધંધાકીય એકમની અંદર જ્યારે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય છે એ માંગના આધારે જ સર્જાય છે. કે જો કોઈ પણ ધંધાકીય એકમ છે વસ્તુનું પ્રોડક્શન કર્યા જ કરે છે તો સમજી લો એની ડિમાન્ડ કેવી છે તો કે વધારે છે. આપણે અહીંયા જે બે ઉદાહરણ આપેલા છે એના સિવાયના આપણે ઉદાહરણ લઈએ. જેમ કે આપણને ખબર છે કે ચોમાસાની સિઝન હોય તો કઈ બાબતની વસ્તુમાં વેચાણનો વધારો થશે તો કે રેનકોટ, છત્રી. બરાબર ને? તો આ રેનકોટ અને છત્રીની પરિસ્થિતિ મુજબ માંગમાં વધારે છે. ચોમાસામાં કોઈ દિવસ મહેંગા, શિયાળામાં કોઈ દિવસ મહેંગા કે રેનકોટ આપો તો છત્રી આપો તો નો માંગે. તો ઉનાળાની અંદર તમારી પાસે કોઈ પણ વ્યક્તિ રેનકોટ કે છત્રી માંગવા આવે છે? નથી આપતા. તો ઉનાળાની સિઝન આવે તો ખાદીના કપડાં છે, વ્હાઇટ કપડાં છે એનું પ્રોડક્શન વધે છે. શું કામે? કારણ કે એ પરિસ્થિતિ માંગમાં વધારો છે. ઠંડા પીણાની માંગમાં વધારો થાય છે કારણ કે પરિસ્થિતિ મુજબ માંગમાં વધારો છે. આ જ વસ્તુ એનાથી વિરોધાભાસ. શિયાળો આવશે તો ગરમ કપડાની માંગ વધશે, ઠંડા પીણાની માંગ ઘટશે. ચોમાસું આવશે તો રેનકોટ અને છત્રીની માંગ વધશે. બરાબર ને? તો આજે પરિસ્થિતિ મુજબ માંગમાં ફેરફાર, વધારો, ઘટાડો થાય છે. આના ઉપરથી એક ઉદાહરણ લઈ શકાય, સિઝન સ્ટોર. સિઝન સ્ટોર એટલે એવી વસ્તુ કે જ્યાં સિઝન પ્રમાણે વસ્તુનું વેચાણ થતું જોવા મળતું હોય છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો ઘણીવાર એકમની અંદર તમને એક પરિસ્થિતિ મુજબ પણ માંગમાં ફેરફાર છે એનું બેસ્ટ ઉદાહરણ એટલે સિઝન સ્ટોર. બરાબર ને? જેમ કે આપણે ફળ ફ્રૂટની વાત કરીએ. બરાબર ને? તો સિઝન પ્રમાણેમાં વસ્તુનું વેચાણ થશે. જેમ કે નવરાત્રિ આવશે તો ટ્રેડિશનલ કપડાં, ગરબા, દાંડિયા તમામ વસ્તુ એ લોકો રાખશે. બીજું, દિવાળી આવશે તો ફટાકડાનું ધૂમ વેચાણ કરશે. ત્રીજી વસ્તુ, નવરાત્રિ આવશે તો મેં તમને આગળ કીધું એમ. બરાબર ને? પછી વાત કરીએ તો જન્માષ્ટમી આવશે તો ફરસાણની સાથે. બરાબર? પછી હોળી આવશે તો કલર સાથે. બરાબર ને? હોળી અને ધૂળેટીની અંદર એવા અનેક પ્રકારના જે કે તહેવારો આવે છે, તહેવારો પ્રમાણે એ લોકો વસ્તુનું વેચાણ કરે છે. તો આ એક પ્રકારનો સિઝન સ્ટોર થયો જ્યાં પરિસ્થિતિ મુજબ માંગમાં ફેરફાર થાય છે. એમ દરેક ધંધાકીય એકમમાં પણ માંગમાં ફેરફાર જોવા મળે છે. દરેક ધંધાકીયની પરિસ્થિતિ મુજબ માંગમાં વધારો, ઘટાડો થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો વર્લ્ડ કપનો સમય હોય તો ટીવીની માંગ ઉત્તરોત્તર વધશે. એવી રીતે ઉનાળાની સિઝન હોય તો એસી અને એર કુલરની માંગમાં વધારો થશે. દિવાળીના સિઝનની અંદર ફટાકડાનો માંગમાં વધારો થાય છે. તો ઉત્તરાયણની અંદર સૌથી વધારે પતંગનું વેચાણ થાય છે. તો આ જે બાબત બતાવે છે એ માંગમાં ફેરફારનો મુદ્દો બતાવે છે. હવે આપણે વાત કરશું મુદ્દા નંબર 4, ટેકનોલોજીમાં ફેરફાર. બરાબર? મુદ્દા નંબર 4, ટેકનોલોજીમાં ફેરફાર. મુદ્દા નંબર 4, ટેકનોલોજીમાં ફેરફાર. બરાબર? કે આધુનિક સમયની વાત કરીએ તો ટેકનોલોજીમાં ફેરફાર એ કેટલાક ઉદ્યોગ ધંધા માટે જોખમકારક બને છે. બરાબર? કોમ્પ્યુટર અને મશીનરી આવતા કેટલાક ઉદ્યોગ ધંધા છે એ
નાશપ્રાય બને છે. બરાબર કે આધુનિક સમયમાં વાત કરીએ તો ટેકનોલોજીમાં ફેરફાર કેટલાક ઉદ્યોગ ધંધા માટે જોખમકારક બને છે. આપણે એરો મારીને લખવાનું છે. બરાબર, ટેકનોલોજીમાં ફેરફાર. બરાબર, તો આધુનિક સમયમાં ટેકનોલોજીમાં ફેરફાર આધુનિક સમયમાં ટેકનોલોજીમાં ફેરફાર ધંધાકીય એકમ માટે જોખમકારક બને છે. જોખમકારક બને છે. જેમ કે આપણે વાત કરીએ તો કેટલાક ટેકનોલોજી કે મશીનરી સાથે આવતા કેટલાક ધંધા નાશ પામે છે. જેમ કે કોમ્પ્યુટર આવતા કેટલાક ધંધા નાશપ્રાય બન્યા. બરાબર ને? જેમ કે આપણે વાત કરીએ દાખલા તરીકે કાપડ માટેના વણાટકામમાં મશીનરી આવતા વણકરો બેકાર બન્યા. જેમ કે કાપડ ઉદ્યોગમાં મશીનરી આવતા વણકર બેકાર બન્યા. તો આ જે વસ્તુ જોવા મળે છે એ દરેક ધંધાકીય એકમની સાથે સંકળાયેલી બાબત બની શકે. કે ઘણીવાર ટેકનોલોજીમાં ફેરફાર છે એ પણ ધંધાકીય એકમ માટે ખૂબ જોખમકારક સાબિત થતું હોય છે. જેમ કે કોમ્પ્યુટરની વાત કરીએ તો એ કોમ્પ્યુટર આવ્યા એ સમયની અંદર કેટલાક ઉદ્યોગ ધંધા છે એ નાશપ્રાય જોવા મળ્યા. બરાબર, એવી રીતે વાત કરીએ તો કાપડ ઉદ્યોગની અંદર મશીનરી આવી તો કેટલાક વણકર છે એ બેકાર બન્યા. શું કામે? કે પ્રાચીન સમયની અંદર આજે પ્રોડક્શન થતું હતું કાપડનું એ માત્ર હાથ વણાટથી થતું હતું અને હાથ વણાટના આધારે જ એ પ્રોડક્શન છે એ કરવામાં આવતું હતું અને ઘણા બધા માણસો છે, ઘણા બધા કારીગર વર્ગ છે એ વણાટ કામ છે કરતા હતા અને સાથે સાથે કાપડનું પણ પ્રોડક્શન થતું હતું. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો એ સમયની સાથે સાથે ત્યાં મશીનરી આવી ગઈ અને વર્તમાન સમયમાં આ મશીનરી છે કાપડનું પ્રોડક્શન પુષ્કળ પ્રમાણની અંદર કરવા લાગ્યું. હવે એક મશીન છે એ 10 માણસોનું કામ કરતું હતું તો જ્યાં જ્યાં મશીનરી આવી તેટલા 10 કારીગરો બેકાર બની ગયા. પરિણામે શું જોવા મળ્યું કે કારીગર વર્ગ તમામ પ્રકારનો બેકાર બન્યો. એટલે એક પ્રકારનો જે બિઝનેસ હતો, જે ધંધો હતો એ શું થઈ ગયો તો કે નાશપ્રાય. કારણ કે એની જગ્યાએ શું લીધી તો કે ટેકનોલોજી મીન્સ કે મશીનરી. તો આ જે ફેરફાર થયો માણસમાંથી ટેકનોલોજીમાં જે ફેરફાર જોવા મળ્યો એ ટેકનોલોજીકલ પરિબળ ગણી શકાય. કે દરેક ધંધાકીય એકમમાં ટેકનોલોજીમાં ફેરફાર પણ ધંધાકીય એકમમાં જોખમકારક સાબિત થાય છે. જેમ કે કોમ્પ્યુટર આવતા કેટલાક ધંધા છે નાશપ્રાય બન્યા. બીજી વાત કરીએ તો કાપડ ઉદ્યોગની અંદર મશીનરી આવી તો વણકર લોકો છે એ બેકાર બન્યા. કારણ કે વણકર લોકો છે કાપડનું ઉત્પાદન કરતા હતા, મીન્સ કે વણાટકામ કરીને પોતાની કાપડ છે એ બજારની અંદર પહોંચાડવાનું કામ કરતા હતા. બીજી વસ્તુની વાત કરીએ તો હજી એક ઉદાહરણ લઈએ આપણે અહીંયા કે જે ટેક્સ્ટ બુકનું નથી, બહારનું ઉદાહરણ. જેમ કે તમને ખબર છે કે પહેલાં ટાઈપરાઇટર આવ્યા હતા. શું આવ્યું હતું? પહેલાં ટાઈપરાઇટર આવ્યા હતા અને પછી કોમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યું. તો ટાઈપિંગ કરનાર જે કંઈ વ્યક્તિઓ છે ને, ટાઈપરાઇટર બનાવતી કંપનીઓ છે તમામ પડી ભાંગી જ્યારે કોમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યા ત્યારે. કે કોમ્પ્યુટર જ્યારે બજારની અંદર અવેલેબલ બન્યા ત્યારે ટાઈપરાઇટર બનાવતી કંપનીઓ તો કે નાશપ્રાય.
ટાઈપિંગ કરતી વ્યક્તિઓ તો કે નાશ પામે. શું કામે? કારણ કે એનું સ્થાન કોણે લીધું? તો કે કોમ્પ્યુટરે લીધું. તો આ એક પ્રકારની ટેકનોલોજીમાં ફેરફાર થયેલો જોવા મળે છે. એક સમય એવો હતો, આપણા દાદાના સમયની અંદર તમે જોજો, ગામની અંદર માણસ છે વાળ કપાવવા જતો હતો વાણંદ પાસે, તો એ વાણંદ જૂની પદ્ધતિ માણસના વાળ કાપતો હતો. એના સાધનો તમે જુઓ, એની બેઠક વ્યવસ્થા તમે જુઓ, બધું અલગ પ્રકારનું. અત્યારે તમે જાઓ, આ જ વાણંદની દુકાન એક નામ લીધું જેને આપણે કહીએ છીએ સલૂન, અને એ જે કિંમત, એ જે વસ્તુ અને અત્યારની આપણી લાઈફસ્ટાઈલ, આ બંને વસ્તુમાં ફેરફાર જોવા મળે એ પરિબળ બતાવે છે ટેકનોલોજીકલ પરિબળ. એટલે દરેક ધંધાકીય એકમમાં ટેકનોલોજીકલ પરિબળ છે એ ધંધાકીય એકમ માટે જોખમકારક સાબિત થાય છે. આ જ વસ્તુ અહીંયા પણ જોવા મળે છે કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર ટેકનોલોજી પરિબળ છે એ ધંધાકીય એકમને જોખમકારક સાબિત બને છે. બરાબર? એટલે ધંધાકીય જોખમના કારણો સૂત્ર હતું આપણું આ માટે. બરાબર? કે ધંધાકીય એકમના મુખ્ય 4 કારણો જોવા મળે છે: આર્થિક જોખમ, બીજું હરીફાઈ, માંગમાં ફેરફાર અને ટેકનોલોજીમાં ફેરફાર. બરાબર? પછી તમે અહીંયા ઉપસંહાર લખો તો લખી શક્યો. બરાબર? કે અહીં આમ ઉપર મુજબ ધંધાકીય એકમમાં જુદા જુદા ટેકનોલોજીકલ પરિબળ જોવા મળે છે. બરાબર મિત્રો? તો આ સાથે આપણે પ્રશ્ન નંબર 7 અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આપ લોકોને સરળતાથી સમજાઈ ગયો હશે અને આપણા પણ પ્રયત્નો એવા જ રહેશે કે તમને લોકોને સરળતાથી સમજાય. બરાબર? તો આ સાથે આપણે આ પ્રશ્ન પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ. અસ્તુ.